Hello, good morning, students. Let's continue with the unit number 1 Entrepreneurship Development and Ethics. આપણે યુનિટ નંબર 1 કરીએ છીએ. આજે આપણો થર્ડ સેશન છે. In the very first session, we have finished up with the introductory portions. સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન, સિલેબસનો ઓવરવ્યૂ આપ્યો હતો અને એન્ટરપ્રિન્યોર એટલે શું એની વાત આપણે કરી હતી. ક્લિયર? સેકન્ડ સેશનની અંદર આપણે જોયું હતું ઇવોલ્યુશન ઓફ ધ કન્સેપ્ટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ, મિનિંગ અને ડેફિનેશન. આ 3 ટોપિક આપણે જોયા હતા. એની અંદર આપણે 2 વસ્તુ સમજ્યા હતા, એન્ટરપ્રિન્યોર અને એન્ટરપ્રિન્યોરશિપ એટલે શું. એમાં આપણે ઘણી ચર્ચાઓ ધંધા વિશેની કરેલી હતી. ઇકોનોમિક ડેવલપમેન્ટની વાત કરેલી હતી. ઇકોનોમી સ્ટ્રોંગ કરવી છે તો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની વાત આપણે કરેલી હતી. આ બધી ચર્ચાઓ કરેલી હતી. ક્લિયર? ટુડેઝ ટોપિક ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. ફર્સ્ટ, પ્રોફિટ ઓરિએન્ટેડ એક્ટિવિટી. Profit oriented activity means here the entrepreneur undertake or like to undertake such a kind of the activity which basically maximize the profit, generate the maximum profit out of it. So he take up those activities which basically yield a maximum profit, because whenever any person start any enterprise, they start up with the motive of earning the પ્રોફિટ. કોઈ પણ બિઝનેસ, કોઈ પણ વ્યક્તિ સ્ટાર્ટ કરે છે, બિઝનેસ સ્ટાર્ટ કરવાનો પર્પઝ એક જ હોય છે, મેક્ઝિમાઇઝેશન ઓફ પ્રોફિટ. નો ડાઉટ દે કેરી અ સેકન્ડરી ઓબ્જેક્ટિવ ઇન ધેર માઇન્ડ, દેટ ઇઝ ધ સર્વ ધ સોસાયટી, ઓર સેકન્ડ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ અન્ડરટેક ધ સોશિયલ વેલફેર. નો ડાઉટ જ્યારે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ થાય છે, કોઈ એન્ટરપ્રાઇઝ સેટઅપ થાય છે, ત્યારે જે તે વ્યક્તિ સ્થાપે છે એનો પહેલો એમ શું છે? Maximization of profit. Whatever the things he undertakes, whatever the activity he undertakes, કોઈ પણ પ્રવૃત્તિ કરે અને એમાં શું મળવું જોઈએ એને? નફો. પછી ઉત્પાદન કરે, વેચાણ કરે, whether he produce the things or he just undertake the selling activity, sales activity. But અહીંયા એવું કહેવામાં આવે છે કે business always સ્ટાર્ટ અપ વિથ ધ મોટિવ ઓફ પ્રોફિટ. ધંધાની શરૂઆત જ નફાના હેતુથી કરવામાં આવે છે. સો વેન એવર ધ એની પર્સન સ્ટાર્ટ એની એક્ટિવિટી which is related with the motive or which is related with the motive of maximization of wealth or maximization of profit, it is known as profit. So યાદ રાખવાનું, this activity characteristics of entrepreneurship. So whenever the any person start his business, his aim is to earn or maximize the profit. કોઈ પણ પ્રવૃત્તિ સ્ટાર્ટ કરે છે, ધંધો સ્ટાર્ટ કરે છે, whether it is of a small level, medium level or a large level, then aim is to maximize the wealth, maximize the profit. No doubt social responsibility is the secondary objective. સાવ ક્યાંય પિક્ચરમાં જ નથી ધંધાની અંદર સામાજિક જવાબદારી, સમાજ પ્રત્યેની જવાબદારી, એવું નથી. એન્ટરપ્રિન્યોર લાઈક ટુ પરફોર્મ ધ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સામાજિક જવાબદારી એને પરફોર્મ કરવી છે, પણ that aim is secondary objective. First objective, primary objective is to earn the profit. So entrepreneurship is profit oriented activity. Entrepreneurship પ્રવૃત્તિ છે એ profit oriented છે. It means નફાના હેતુથી કરવામાં આવે છે. Risk, yes, risk is associated with the concept of entrepreneurship. Whenever you think about the entrepreneurship, you have to think about the risk and challenges, because the business is quite uncertain. It depends on external environment. So many external factors are there which basically affect the business. ધંધો છે એની વાત આવે, ધંધો શબ્દ આવે, બિઝનેસ વર્ડ આવે એટલે સામે કયા બે શબ્દો આવે છે? રિસ્ક અને ચેલેન્જ. શું કામ એને? કારણ કે બિઝનેસીસ ડિપેન્ડ્સ ઓન ફ્યુચર પોઈન્ટ ઓફ ટાઈમ. કાલ સવારે શું થવાનું છે એ ખબર નથી. ફ્યુચર ઇઝ વેરી મચ ડિફિકલ્ટ ટુ પ્રિડિક્ટ. એટલે કાલ આજે જે વસ્તુની ડિમાન્ડ છે એની આવતીકાલે ડિમાન્ડ રહેશે જ, એટલું સેલ્સ થશે જ, એટલો પ્રોફિટ થશે એ ખબર નથી. એ આવતીકાલ પડે ત્યારે ખબર પડે. એટલે સો મેની એક્સટર્નલ ફેક્ટર્સ આર ધેર વિચ હેવ અ ઇફેક્ટ ઓન ધ બિઝનેસ. ઘણા બધા એવા બાહ્ય પરિબળો છે કે જેની ધંધા ઉપર ગહન અસર છે, બહુ ડીપ ઇમ્પેક્ટ છે. ક્લિયર?
So it is quite difficult to predict the future. It is quite difficult to ascertain the exact plan, exact future forecast. It is quite difficult to forecast the exact future. ચોક્કસ ફ્યુચર એક્ઝેક્ટ ફ્યુચર મેપ કરવું, મેઝર કરવું એ બહુ ડિફિકલ્ટ છે. એટલે ખબર નથી કે વેધર વી આર એબલ ટુ રન ધ બિઝનેસ સક્સેસફુલી ઓર નોટ. બિઝનેસ લેશો તો એવરી ડે યુ હેવ ટુ મીટ વિથ ધ સર્ટેન ચેલેન્જીસ. રોજ રોજ એક્સટર્નલ એન્વાયરમેન્ટની અંદર કોઈક ચેન્જીસ આવશે, સોસાયટીની અંદર ચેન્જીસ આવશે, માર્કેટ સ્ટ્રક્ચરની અંદર ચેન્જીસ આવશે, નવા કોમ્પિટિટર્સ આવશે, નવી પ્રોડક્ટ્સ આવશે, નવી ગવર્મેન્ટ પોલિસીઝ આવશે, પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ આવશે. સો રોજ રોજ કંઈક નવા ચેન્જીસ આવશે અને એક્સટર્નલ ફેક્ટર્સ આર અનકન્ટ્રોલેબલ ફેક્ટર્સ. એના ઉપર તમારો કોઈ કંટ્રોલ નથી. સો every day you have to meet with the uncertain consequences. You have to tackle the uncertain consequences and you have to meet with the challenge. You have to face the so many challenges. So entrepreneur operates its business under the uncertainty. ધંધાર્થીઓ પોતાનો ધંધો અનસર્ટેનિટીમાં ચલાવે છે. સો એન્ટરપ્રિન્યોરશિપ એક્ટિવિટી ઇઝ રિસ્ક ઓરિએન્ટેડ એક્ટિવિટી. જોખમવાળી પ્રવૃત્તિ છે. ધંધો કરવો એ જોખમવાળું પ્રવૃત્તિ છે. બટ એન્ટરપ્રિન્યોર્સ આર ધ પર્સન હુ લાઈક ટુ ટેક અપ વિથ ધ ચેલેન્જીસ. દે ડોન્ટ વોન્ટ ટુ ઇન્ડલ્જ ઇન ટુ ધ રૂટીન ટાસ્ક. પણ ધંધાર્થીઓ એવા વ્યક્તિઓ છે જેને આ વસ્તુ ગમે છે, રિસ્ક લેવો ગમે છે. દે આર નોટ ધ રિસ્ક એવર્જર પર્સન. જોખમથી ભાગવાવાળા વ્યક્તિઓ નથી. એ લોકોને જોખમ લેવો ગમે છે. એ લોકોને અનસર્ટેન સિચ્યુએશન્સમાં પરફોર્મન્સ આપવું ગમે છે. દે વોન્ટેડ ટુ એક્સરસાઇઝ ધેર સ્કિલ્સ અંડર ધ પ્રેશર્સ. એ લોકોને આવી અનસર્ટેન સિચ્યુએશન્સ ટેકલ કરવી ગમે છે. એને રૂટીન ટાસ્ક ગમતા નથી. દે એવરી ડે વોન્ટેડ ટુ ફેસ ધ ન્યૂ ચેલેન્જીસ એન્ડ દે વોન્ટેડ ટુ પ્રૂવ ધેર સેલ્સ. રોજ એક નવી ચેલેન્જીસ એ લોકોને ફેસ કરવી હોય છે. એમાં એની જાતને એને પ્રૂવ કરવી હોય છે, એની સ્કિલને એને પ્રૂવ કરવી હોય છે. સો એ લોકોને ક્યારેય રૂટીન ટાસ્ક ગમતા નથી. Involves the innovations. Yes, innovation and the renovation is the need of today's business. આજના ધંધાની એક જરૂરિયાત થઈ ગઈ છે ઇનોવેશન્સ કરવું, કંઈક નવું લઈ આવવું. ઇનોવેશન્સ મીન્સ ટુ બ્રિંગ અ સમથિંગ ન્યૂ, સમથિંગ ડિફરન્ટ ઇન અ સોસાયટી, ઇન અ માર્કેટ. સમાજની અંદર કાં તો બજારની અંદર તમે કંઈક નવું લઈ આવી રાખો છો, નવી વસ્તુઓ ઇન્ટ્રોડ્યુસ કરો છો. જે કોઈ એક્ઝિસ્ટિંગ થિંગ છે એમાં કંઈક નવીનતા અને વિવિધતા લઈ આવો છો. નવીનતા અને વિવિધતાનો મતલબ છે ઇનોવેશન. દે આર નોન એઝ અ ચેન્જ એજન્ટ. એટલે જ એન્ટરપ્રિન્યોર્સ છે એને ચેન્જ એજન્ટ કહેવામાં આવેલા છે. બિકોઝ નાવડેઝ કસ્ટમર ઓલવેઝ વોન્ટ સમથિંગ ન્યૂ એન્ડ સમથિંગ ડિફરન્ટ. એવરી ડે યુ હેવ ટુ સર્વ સમથિંગ ન્યૂ એન્ડ સમથિંગ ડિફરન્ટ. Again, the markets are quite open. So every day you come across with the new competitors. અત્યારના જમાનામાં ફ્રી એન્ટ્રી, ફ્રી એક્ઝિટ છે. ગ્લોબલ માર્કેટ છે. એવરી ડે કોઈક નવો કોમ્પિટિટર, નવી પ્રોડક્ટ્સ તમે માર્કેટની અંદર જુઓ છો. તો એ પ્રોડક્ટ્સની સામે, એ કોમ્પિટિટર્સની સામે ટકવા માટે અગેન યુ હેવ ટુ બ્રિંગ અ ન્યૂ પ્રોડક્ટ, ઇનોવેટિવ પ્રોડક્ટ. You have to bring something new and something different every day. You have to introduce the new product every time. Otherwise, customer may jump to the another buyer, another seller, sorry. Suppose આજે સેમસંગ વાળા છે, એક જ સરખો મોબાઈલ ઇન્ટ્રોડ્યુસ કરશે તો તમે સેમસંગનો જ લેશો ના. યુ ગો ફોર એલજી, વિવો, ક્લિયર, એ બધા થશે. નોકિયા હેઝ ફેસ ધીસ સેમ સિચ્યુએશન. નોકિયાએ આ જ સિચ્યુએશન ફેસ કરી હતી. They don't want to go for the innovation strategy. They wanted to go for a status quo strategy. એ લોકોએ ઇનોવેશન સ્ટ્રેટેજી, બિઝનેસ ઇનોવેશન સ્ટ્રેટેજી ન અપનાવીને સ્ટેટસ કો સ્ટ્રેટેજી અપનાવી હતી કે ભાઈ આપણી પ્રોડક્ટ તો બ્રાન્ડ નેમથી જ વેચાય છે. આપણું બ્રાન્ડ નેમ જ એટલું બધું છે. બ્રાન્ડ હેઝ ડેવલપ્ડ અ જેનરિક બ્રાન્ડ. ઇટ હેઝ એસ્ટાબ્લિશ્ડ અ ડિફરન્ટ ઇમેજ ઇન ધ માઇન્ડ ઓફ કસ્ટમર. આપણી બ્રાન્ડ જેનરિક બ્રાન્ડ એક અલગ જ માઇન્ડની અંદર એસ્ટાબ્લિશ્ડ છે. એક બધા કસ્ટમરની માઇન્ડની અંદર એ વસ્તુ સેટલ ડાઉન છે, એસ્ટાબ્લિશ્ડ છે બ્રાન્ડ. કે મોબાઈલ લેવો છે તો નોકિયાનો લેવો. તો વી ડોન્ટ વોન્ટ ટુ ગો ફોર ઇનોવેશન. આપણે કોઈ જરૂર નથી નવીનતા અને વિવિધતા લઈ આવવા માટે. અને સેમસંગ હેઝ ઇન્ટ્રોડ્યુસ એટ ધ સેમ ટાઈમ સેમસંગ હેઝ ઇન્ટ્રોડ્યુસ્ડ અ ટચ સ્ક્રીન મોબાઈલ. ડોલ્બી કરીને એનું સૌથી પહેલું ટચ સ્ક્રીન મોબાઈલનું વર્ઝન એને ઇન્ટ્રોડ્યુસ કર્યું. સો
સેમસંગ હેઝ ઇન્ટ્રોડ્યુસ ધીસ પર્ટિક્યુલર થિંગ એન્ડ સેમસંગ માર્કેટમાં આગળ આવી ગયું, નોકિયા માર્કેટમાં ક્યાંક પાછળ રહી. શું કામ એને fails to innovate the product? Because nowadays the customers are quite different. Mentality, psychology of the customer are quite different. અત્યારના લોકોની મેન્ટાલિટી બહુ અલગ છે. અત્યારે એની સામે ઘણા બધા પ્રોડક્ટના ઓપ્શન છે. પહેલાં એવું નહોતું. જે પ્રોડક્ટ જે બનાવતું હતું એ જ વર્ષ સુધી બનાવતું હતું અને દે પ્લેઝ અ લીડિંગ રોલ ઇન અ માર્કેટ. એ લોકો લીડર હતા, માર્કેટ લીડર. એ જ લોકો બનાવતા હતા. એમાં બહુ કોમ્પિટિશન્સ હતી નહીં, કારણ કે ગ્લોબલ માર્કેટ નહોતું એટલા માટે. પણ હવે એવું રહ્યું નથી. તમારા જેવી પ્રોડક્ટ આજે તમે ઇન્ટ્રોડ્યુસ કરી, 5 દિવસ પછી તમારા કોમ્પિટિટર તમારા જેવી જ પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરશે માર્કેટમાં. તો હવે એ પ્રોડક્ટની સામે ટકવા માટે તમારે શું કરવું છે? એનાથી એક સ્ટેપ ઉપર. તમે જુઓ છો વિવોવાળા નવો મોબાઈલ ઇન્ટ્રોડ્યુસ કરશે તો ઓપ્પોવાળા કરશે, માઇક્રોમેક્સવાળા કરશે, મોટોરોલાવાળા કરશે. નવું વર્ઝન આવશે નહીં, પાછું રિયલમી એમઆઈનું બધાના નવા વર્ઝન આવશે. સેમસંગના વળી સેમસંગવાળું નવું વર્ઝન કંઈક ઇન્ટ્રોડ્યુસ કરશે તો એવા જ વર્ઝન પાછા બાકીની કંપનીઓ પણ ઇન્ટ્રોડ્યુસ કરશે. ક્લિયર? એનાથી એક સ્ટેપ ઉપરના વર્ઝન્સ. ક્લિયર? સો they are known as a change agent because they are the person who innovates different things. They bring a different things and the new things in the market. માર્કેટમાં નવી વસ્તુ લઈ આવનાર વ્યક્તિઓ કોણ છે? ધંધાર્થીઓ. એટલે જ એને કહેવામાં આવે છે ઇનોવેટર્સ. ક્લિયર? દે થિંક ઇન અ ક્રિએટિવ મેનર. ગેપ ફિલર. ગેપ ફિલરનો મતલબ શું છે? ક્યાંક ગેપ એ લોકો ફિલઅપ કરે છે. કયો ગેપ ફિલઅપ કરે છે? They are known as a genuine gap filler. They bridge the gap between the human need and want and what is available in the market. Actually, they bridge the gap between the what the customer want and what is available in the market. એટલે કે માર્કેટમાં શું અવેલેબલ છે અત્યારે અને કસ્ટમરની શું રિક્વાયરમેન્ટ છે. સે ફોર એક્ઝામ્પલ, માર્કેટની અંદર અત્યારે બાઇક અવેલેબલ છે પેટ્રોલવાળા, બરાબર છે. બટ ડ્યુ ટુ ધ રાઇઝ ઇન ધ પ્રાઇઝીસ ઓફ ધ પેટ્રોલના ભાવ વધતા જાય છે. સો નાઉ ધ પીપલ વોન્ટ ટુ ગો ફોર અ સોલાર બેટરી ઓપરેટેડ વ્હીકલ્સ. ક્લિયર? તો અત્યારે શું છે? વોટ ઇઝ અવેલેબલ ઇન ધ માર્કેટ એટ ધ એન્ડ ઓફ ધી કસ્ટમર પાસે શું અવેલેબલ છે? અ વ્હીકલ વિથ ધ પેટ્રોલ ઓપ્શન. એન્ડ વોટ દે વોન્ટ, શું એ લોકોને જોઈએ છે? તે કે સોલાર બેટરી ઓપરેટેડ સ્કૂટર વ્હીકલ કે જેમાં તમે 2 બેટરી પ્રોવાઈડ કરો છો કે જેનાથી લોકો ઓલ્ટરનેટ એક બેટરી વાપરી શકે. આજે એક બેટરી ફૂલ અપ થઈ ગઈ છે, એનાથી આખો દિવસ એનું વ્હીકલ ચાલશે, કાલે એ બીજી બેટરી ચાર્જ કરવા મૂકી દેશે એટલે એનાથી બીજે દિવસે ચાલશે. ક્લિયર? સો અહીંયા એન્ટરપ્રિન્યોરે શું કરવાનું છે? દે નીડ ટુ આઈડેન્ટિફાઈ ધ ગેપ. એને એ ગેપ આઈડેન્ટિફાઈ કરવાનો છે. દે નીડ ટુ ફાઇન્ડ આઉટ ધ ડોર્મન્ટ નીડ ઓફ પીપલ. લોકોની જરૂરિયાત સમજવાની છે. ક્લિયર? સો એ જરૂરિયાતને, એની નેસેસિટીને સમજી, જરૂરિયાતને સમજી એ વસ્તુ પ્રોડ્યુસ કરી અને એને માર્કેટમાં મૂકવાની છે. જેમ આપણે વાત થઈ હતી, ફ્રાન્સની અંદર સ્નોફોલ થયો તો બધા લોકો ખૂબ વેઇટિંગમાં કંટાળ્યા હતા. જરૂરત શેની હતી? કે આપણે ગમે ત્યારે ટેક્સી બોલાવીએ, વિધિન અ ફ્યુ મિનિટ્સ વી ગોટ કેબ. એ જરૂરિયાત હતી. ક્લિયર? સો અહીંયા શું છે? દે આર ધ જેન્યુઅન ગેપ ફિલર. એટલે એન્ટરપ્રિન્યોરે શું કરવાનું છે? ઓલવેઝ દે નીડ ટુ આઈડેન્ટિફાઈ ધ નીડ ઓફ કસ્ટમર એન્ડ વોટ ઇઝ અવેલેબલ ઇન ધ કસ્ટમર, વોટ ઇઝ અવેલેબલ ઇન ધ માર્કેટ. દેટ મીન્સ whatever the things are available in the market, what kind of the changes the customer want, they need to identify. માર્કેટમાં જે વસ્તુ અવેલેબલ છે એ હજી વધારે કસ્ટમરની નીડ કેવી રીતના સેટિસ્ફાઈ કરી શકે એ વસ્તુ જોવાની વાત છે. નેક્સ્ટ છે મેનેજર કમ લીડર. અહીંયા શું કહેવામાં આવે છે? ધ પર્સન એન્ટરપ્રિન્યોર્સ, દે આર નોટ ધ મેનેજર ઓનલી. હી ઇઝ નોટ જસ્ટ મેનેજ ધ બિઝનેસ. પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ એ જ નથી કરવાનું, બટ દે આર ધ ટ્રુ લીડર. દે આર નોટ ધી ઓનર બટ દે આર ધ લીડર. ઓનરશિપ નહીં, લીડરશિપ એક્સરસાઇઝ કરવાની છે. દે આર ધ પર્સન હુ બેઝિકલી ડાયરેક્ટ ધ
ટીમ ઓફ ફોલોવરને કોન્સ્ટન્ટ બેઝિસમાં મોટિવેટ કરવાના છે, એને ટીમ લીડ કરવાની છે. સે ફોર એક્ઝામ્પલ, તમે લોકો પેન્થલૂનમાં શોપિંગ કરવા જાઓ છો, તો એના ઓનર છે એ તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે કે સ્ટાફ સર્વિસ પ્રોવાઈડ કરે છે, એની ટીમ છે એ સર્વિસ પ્રોવાઈડ કરે છે, એની ટીમ. સો સેલ્સ ઇઝ ઓલવેઝ ડિપેન્ડ્સ ઓન ધ પરફોર્મન્સ ઓફ ટીમ. હાઉ ધ ટીમ ઇઝ પરફોર્મિંગ ધ થિંગ્સ. તમારા બિઝનેસનું રેવન્યુ કોઈ દિવસ ઓનર ઉપર નથી, પ્રોડક્ટ ઉપર એટલું નથી ડિપેન્ડ કરતું, એટલી તમારી ટીમ ઉપર કામ કરે છે કે તમારી ટીમ કેટલું સક્સેસફુલી કામ કરે છે. ત્યાં તમે જાઓ, માણસો સરખો જવાબ ન આપે, સરખું દેખાડે ને, પ્રોડક્ટ્સ ગમે એટલી સારી હશે, વેધર યુ વિલ ગો ટુ ધ પેન્થલૂન્સ નેક્સ્ટ ટાઈમ? નો. તમે કોઈ પણ હોટેલમાં જાઓ, ગમે એવું સારું એમ્બિયન્સ છે, ગમે એવું ફૂડ છે, પણ સર્વિંગ સ્ટાફ સારો નહીં હોય તો વેધર યુ વિલ ગો. ગમે એવું કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ એ આપે છે, બટ ધ સર્વિસ ઇઝ નોટ ગુડ, વેધર યુ વિલ ગો ટુ ધ હોટેલ નેક્સ્ટ ટાઈમ? નો, યુ ડોન્ટ લાઈક ટુ ગો ઓવર ધીયર. કારણ કે તમે એક સુકૂન માટે જાઓ છો, તમને તમારી ડિલાઇટનેસ, મજા માટે ત્યાં જાઓ છો. સો entrepreneurs, they are the true leader. They are the visionary leader. They have to forecast the things well in advance. They have to motivate the team. They have to lead the team. They have to direct the team as and when required. એને ટીમ બિલ્ડિંગ કરતાં આવડવું જરૂરી છે. ક્લિયર? એની ટીમ જેટલી સક્સેસફુલ હશે, જેટલી પાવરફુલ હશે, એટલું જ એનો બિઝનેસ એ ગ્રો કરી શકશે. એની પાસે પૈસા હશે, બધું રો મટીરિયલ હશે, બધું હશે, બટ ઇફ ધ પર્સન ડુ નોટ એબલ ટુ કોઓર્ડિનેટ ધ ટીમ લીડ નહીં કરી શકે, ડાયરેક્ટ નહીં કરી શકે, ટીમ મેમ્બર્સને મોટિવેટ નહીં કરી શકે, એની પાસેથી કામ નહીં લઈ શકે, તો કોઈ મતલબ નથી. નેક્સ્ટ છે ઇટ ઇઝ પ્રેક્ટિસ. યસ, એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ નોટ અ સાયન્સ ઓર આર્ટ. ક્યાંક તમે વાંચીને ધંધો કેમ કરાય એ શીખી શકો એવું નથી. ઇટ ડઝ નોટ ડિપેન્ડ્સ ઓન ધ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ્સ. સાયન્સમાં કેવું એમ છે, આમ કરો, આ બે કેમિકલ ભેગા કરો તો આ રિઝલ્ટ મળે. કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ, આમાં એ વસ્તુ મળશે નહીં. મારા ધંધાનો મંત્ર અલગ છે, મારી સ્ટ્રેટેજી અલગ વર્કઆઉટ કરે છે. મારી સેમ સ્ટ્રેટેજી તમે લેશો તો તમારા બિઝનેસમાં વર્કઆઉટ નહીં કરે. મારો સેમ પોલિસી અને સિસ્ટમ તમે લેશો, મારી બિઝનેસ સિસ્ટમ છે એ જ તમે અપનાવશો, એ તમારા બિઝનેસમાં કદાચ વર્કઆઉટ નહીં કરે. મારી પોલિસી છે ઇટ ઇઝ નોટ સુટેબલ ટુ યોર બિઝનેસ. ક્લિયર? સો ઇટ ઇઝ નોટ ધ સાયન્સ. ઇટ ડઝ નોટ એસ્ટાબ્લિશ ધ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ. નોટ ઇટ ઇઝ આર્ટ. કે ઇનબોર્ન ટેલેન્ટ નથી. ધંધો ચલાવો એ કાંઈ ઇનબોર્ન ટેલેન્ટ નથી, ઇનહરન્ટ ટેલેન્ટ નથી, બટ ઇટ ઇઝ અ પ્રેક્ટિસ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. લોકો ભણેલા નથી હોતા પણ નાનપણથી ધંધો કરતા હોય છે, તે કદાચ ભણેલા હોય છે એના કરતાં વધારે સારી રીતના ધંધો ચલાવતો છે, કારણ કે સૂજકો હોય છે. સોનીના ને એ બધાના બિઝનેસમાં ખબર છે ને, છોકરાઓ નાના નાના હોય, ભણતા હોય ત્યારથી કે ચલો ધંધે જાઓ મોટો. અમે કાંઈ ભણ્યા નથી પણ આવડતથી જ અમે ધંધો કરીએ છીએ. નાના હશે ત્યારથી એને ધંધે બેસાડવા માંડશે, એટલે દે વિલ એક્સપિરિયન્સ ધ બિઝનેસ એક્સપિરિયન્સ. દે અર્ન ધ બિઝનેસ એક્સપિરિયન્સ. એ લોકોને એક્સપિરિયન્સ મળે, એટલા માટે એને બિઝનેસ પર બેસાડી દેવામાં આવશે. સો અહીંયા શું કહેવામાં આવે છે કે એન્ટરપ્રિન્યોર learn how to undertake the business, how to tackle the business with the experience. જેટલી એને મિસ્ટેક્સ થશે, જેટલા ઇન્સિડન્ટ્સ બિઝનેસના બનશે, એમ એ ઘડાતા જશે, એ શીખતા જશે. ક્લિયર? સો દે લર્ન ફ્રોમ ધેર મિસ્ટેક્સ એન્ડ ઇન્સિડન્ટ્સ. પ્રિન્સિપલ એટ ઇઝ બેઝ. હા, સો એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ બેઝડ ઓન ધ વેરિયસ ડિસિપ્લિન્સ. ધંધો ચલાવવા માટે તમને એક જ વસ્તુનું નોલેજ હોવું જરૂરી નથી. યુ મસ્ટ હેવ અ નોલેજ બેઝડ ઓફ વેરિયસ ડિસિપ્લિન. ઇકોનોમિક્સ પણ ખબર હોવી જોઈએ. દેન એન્ડ દેન યુ આર એબલ ટુ સ્કેન ધ એન્વાયરમેન્ટ. તમને સાયકોલોજી અને સોશિયોલોજી ખબર હોવી જોઈએ. દેન એન્ડ દેન યુ આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ નીડ ઓફ કસ્ટમર. તમને મેનેજમેન્ટ આવડવું જોઈએ. દેન એન્ડ દેન યુ આર એબલ ટુ ટેક અપ ધ વર્ક ફ્રોમ ધી અધર્સ. ક્લિયર? સો આ બધી જ ડિસિપ્લિન છે એનું નોલેજ તમને હોવું જરૂરી છે. ઓમની પ્રેઝન્ટ. ઓમની એટલે યુનિવર્સલ.
ધ કન્સેપ્ટ ઓફ ધ એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ ઓમની પ્રેઝન્ટ. આ શું કહે છે? each and every field these skills are required, these principles are required. બધા જ ફિલ્ડની અંદર આ પ્રિન્સિપલ્સ, આ સિદ્ધાંતો ઉપયોગ કરે છે. તમે આર્મીમાં જાઓ, નેવીમાં જાઓ, પોલિટિકલ લેવલે તમે આગળ વધો, સોશિયલ લેવલે આગળ વધો, આ બધી વસ્તુઓ તમારામાં જરૂરી છે. આ બધા જ પ્રિન્સિપલ્સ તમારા માટે જરૂરી છે. જેમ કે રિસ્ક લેતા આવડવો જોઈએ, ચેલેન્જ લેતા આવડવું જોઈએ, યુ મસ્ટ બી અ લીડર, લીડરશિપ ક્વોલિટી હોવી જોઈએ, વિઝનરી લીડર હોવા જોઈએ, તમે હાર્ડ વર્કર હોવા જોઈએ, તમે ક્રિએટિવ અને ઇનોવેટિવ થિંકિંગવાળા હોવા જોઈએ. આ બધા પ્રિન્સિપલ્સ છે, ઇટ રિક્વાયર્ડ એવરીવેર. સો એન્ટરપ્રિન્યોરશિપના પ્રિન્સિપલ્સ અને કન્સેપ્ટ બધે જ જરૂર છે. કોઈ પણ જગ્યાએ તમને સક્સેસ જોતી હશે, સામાજિક રીતના, ધંધાર્થિક રીતના, પોલિટિકલી, ક્યાંય પણ, તો આ બધી જ વસ્તુ જરૂરી છે. અફેક્ટેડ બાય એન્વાયરમેન્ટ. શું કહે છે? એક્સટર્નલ એન્વાયરમેન્ટ ઇઝ ડાયનેમિક ઇન નેચર. ડાયનેમિકનો મતલબ છે એવર ચેન્જિંગ, હંમેશા બદલતું રહેતું હોય એવું. ક્લિયર? એવર ચેન્જિંગ. સો એક્સટર્નલ એન્વાયરમેન્ટ ઉપર તમારો કોઈ કંટ્રોલ નથી. ધંધાર્થીનો કોઈ કંટ્રોલ એક્સટર્નલ એન્વાયરમેન્ટ ઉપર નથી. દે કેન નોટ ચેન્જ ધ things that are taking place in the external environment, but no doubt they can identify the opportunity and threat, and accordingly they can work out. External environment માં કેટલી opportunities છે એ આઈડેન્ટિફાઈ કરી શકે છે, થ્રેટ્સ પણ આઈડેન્ટિફાઈ કરી શકે છે. So they have to study the external environment closely, and on the basis of the external environment they need to bring the changes in the organizations. સે ફોર એક્ઝામ્પલ કોરોના આવ્યું તો કેટલી બધી કંપનીઓ એવી છે જેને એકચ્યુઅલ પ્રોડક્શન બંધ કરી અને સેનિટાઈઝર ને માસ્ક ને બધું વેચવા માંડ્યા. ડોમેસ્ટિક માર્કેટમાં તો ખૂબ વેચ્યું, એક્સપોર્ટ ખૂબ કર્યું અને ખૂબ કમાણા. રૂટીન બિઝનેસ કરતાં આમાં ખૂબ કમાણા એ લોકો. ક્લિયર? સો શું કહે છે કે ભાઈ યુ હેવ ટુ ઓલવેઝ ઓન અ કોન્સ્ટન્ટ બેઝિસ યુ હેવ ટુ સ્કેન ધી એક્સટર્નલ એન્વાયરમેન્ટ. એક્સટર્નલ એન્વાયરમેન્ટ ઉપર તમારો કોઈ કંટ્રોલ નથી. યુ કેન નોટ બ્રિંગ ધ ચેન્જીસ ઇન ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ. યુ કેન નોટ એક્સરસાઇઝ ધ કંટ્રોલ ઓવર ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ. તમારા અંકુશમાં નથી, તમારા કંટ્રોલમાં નથી એક્સટર્નલ એન્વાયરમેન્ટ. બટ યસ, એક્સટર્નલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ ધ થ્રેટ્સ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ. ઓપોર્ચ્યુનિટીઝ જે આપે છે એ આઈડેન્ટિફાઈ કરો અને ગ્રેબ ધી ઓપોર્ચ્યુનિટી એન્ડ કન્વર્ટ ઇટ ઇન ટુ ધ પ્રોફિટેબલ આઈડિયા. જે થ્રેટ છે એને મિનિમાઇઝ કેમ કરવા, જે પ્રોબ્લેમ્સ છે એને મિનિમાઇઝ કેમ કરવા, એની બિઝનેસ ઉપર ઓછામાં ઓછી ઇફેક્ટ કેમ આવે, એ શું કરી શકાય એના વિશેની ચર્ચા એમાં કરવાની. એટલે મીન્સ એ જોવાનું છે. ક્લો એન્ડ whatever the changes that are taking place in the external environment, you have to bring that changes in an organizations to cope up with the external environment. External environment, બાહ્ય ધંધાકીય પરિબળ સાથે તમારે ઓલવેઝ કોપ અપ કરવું પડશે. એટલે એમાં જેમ જેમ ચેન્જીસ આવે છે એમ તમે તમારા ધંધામાં પણ ચેન્જીસ લાવવા પડશે. નાવડેઝ મેજોરિટી ઓફ ધી કંપનીઝ, ઇવન ધ ફ્રૂટ અને કિરાણાવાળા પણ ઓનલાઈન સેલિંગ કરવા માંડ્યા છે. દે હેવ ટુ બ્રિંગ ધ ચેન્જીસ. નહીતર તો બધા ઓનલાઈન જ હવે પરચેસ કરે છે. દે ડોન્ટ વોન્ટ ટુ ગો ફિઝિકલ. તો તમે જો ફિઝિકલી જ હજી ચાલુ રાખશો તો તમારો ધંધો ઘણો ઘટી જશે. જેમ જેમ એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં ચેન્જીસ આવશે એવી રીતના તમે તમારા ધંધાની બિઝનેસ સિસ્ટમની અંદર પણ એ ચેન્જીસ લઈ આવવા જરૂરી છે. ટુ કોપ અપ વિથ ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ રિક્વાયર્ડ ધ હાર્ડ વર્ક. દેર ઇઝ નો ડાઉટ દેટ ઇટ રિક્વાયર્ડ ધ ઇમેન્સ હાર્ડ વર્ક એન્ડ ડેડિકેશન ટુવર્ડ ધ ટાસ્ક. યુ હેવ ટુ બી અ હાર્ડ વર્કર એન્ડ ધ સ્માર્ટ વર્કર. Entrepreneurs, they are the person who like to work 24/7, 365 days. એના માટે કોઈ ધંધાના અવર્સ, બિઝનેસ અવર્સ કોઈ હોતા જ નથી. જ્યારે પણ કોઈ ધંધો લઈને આવે, ધંધો કરવા માંડે છે કે આજે હવે જોઈએ, આજે તમે આવ્યા છો પણ અમારે તો ઓફિસ બંધ થઈ ગઈ, કાલ આવજો. ના, જ્યારે પણ ધંધો આવશે એ વધાવી લેશે. 24/7. એને કોઈ રવિવાર હોતો જ નથી કે આજે ભાઈ રજા છે, આજે કોઈ ડીલ કરવામાં આવશે નહીં. ના, 24/7, 365 days. 24 કલાક દે આર રેડી ટુ અંડરટેક ધેર બિઝનેસ એક્ટિવિટી. 24 કલાક ધંધાકીય પ્રવૃત્તિ એ લોકો કરવા માટે રેડી હોય છે. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ વિથ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. આજે આપણે અહીંયા કેરેક્ટરિસ્ટિક્સ એન્ટરપ્રિન્યોરશિપની કમ્પ્લીટ કરી. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે લોકો functions of entrepreneurship જોશું. ચલો, thank you so much for this session.